પ્રિયજનો, બીજો બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. માયાથી થતો મોહ એ વૈષ્ણવોનો દૂર કઈ રીતે થાય? માયાથી થતો મોહ માત્ર વૈષ્ણવો માટે ભાગવત છે, તો પછી વૈષ્ણવૈ ક્રિયતે કથમ કેમ કહ્યું? બોલે વાત એવી છે કે આ માયાથી થતો મોહ એ વૈષ્ણવોને ન થવો જોઈએ. એટલે નાની મોટી કોઈ પણ પોતાની વસ્તુ હોય તો તરત વૈષ્ણવ એમ કહે કે આ મારું નથી, મારા પ્રભુનું છે, એટલે એ પ્રકારનો મોહ રહે નહીં. મેં અનેક વાર આ વાત કરી છે કે એકદમ સાધારણ કોટીનો વ્યક્તિ જો પહેલી વાર ઘરની અંદર, એ વૈષ્ણવ પહેલી વાર ઘરમાં એક ચાંદીની ચમચી લાવે તો એમ વિચાર કરે કે આ ચાંદીની ચમચી હું પ્રભુની સેવામાં વાપરીશ. ઘરમાં ચાંદીના કટોરા હોય, થાળી હોય, બધું જ હોય, પણ વૈષ્ણવના મનમાં એક જ વાત હોય કે આ બધું મારા પ્રભુનું છે. પોતે સાદી થાળીમાં જમે અથવા એક પત્તલમાં આરોગે, પણ એને આ થાળી વાટકાની અંદર જમવાનો મોહ ન થાય. પોતાનું અનેક ગણું હોય તો પણ એની અંદર એક વાત છે કે આ મારું નહીં, મારા પ્રભુનું છે. આ પ્રકારનો મોહ એ વૈષ્ણવને ના હોય. અરે વાત સમજ. આ મોહ કઈ રીતે દૂર થાય? જ્યાં સુધી ભગવત શરણાગતિ સ્વીકારી નથી ત્યાં સુધી એમ લાગે કે મારું છે. અને શરણાગતિ જે દિવસે સ્વીકારી એ દિવસે વૈષ્ણવ શું કહે? પ્રભુ આ બધું તારું છે. આ બધું તારું નહીં, હું પણ તારો. તો મને મારું શું રહ્યું? જ્યારે તમે કોઈને એમ કહી દીધું હું તારો, તો એવું કહેવાય કે હું તારો, પણ આ હાર, આ વીંટીઓ, આ કુંડલ, આ નેકલેસ, આ બધા કંદોરા, આ બધા કપડા એ બધા તારા નહીં. હું તારો ખરો, પણ મારું કંઈ પણ તારું નહીં, એવું ના હોય. જ્યારે તમે શરણાગતિ સ્વીકારો છો, હું તારો એમ કહ્યું એટલે આત્માનમ સમર્પયામી, એની અંદર દેહ ગેહ બધું જ આવી ગયું છે. પ્રિયજનો, આ માત્ર અને માત્ર વૈષ્ણવી જીવનની અંદર જ શક્ય બને છે.